નમસ્કાર ખેડૂત મિત્રો, હું પાનસુરિયાદીપ અમારી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાના છીએ ખેતીના 4 દુશ્મનો વિશે, જેમાં આપણે રોગ, જીવાત, ઉંદર અને નીંદણ એ 4 આપણા ખેતીમાં દુશ્મન તરીકે ઓળખીએ છીએ. રોગથી હવે આપણે વિચાર કરીએ ને તો 26.3% જેટલું નુકસાન થાય છે, જીવાતથી ને 9.6%, ઉંદરથી 13.8% અને નીંદણ જે આપણો સૌથી મોટો દુશ્મન કહેવાય, કેમ કે એમાંથી 33.8% જેટલું નુકસાન થાય છે. તો આજે આપણે એમાંથી એક નીંદણની વાત કરશું કે જે આપણે ખૂબ જ અઘરું છે, આપણે દૂર કરવું, ખેતરમાંથી દૂર કરવું ખૂબ જ અઘરું છે અને ઉત્પાદનમાં ખૂબ જ નુકસાન આપણે આપે છે એવું, એટલે કે ચીઢો, છૈયા, એને અંગ્રેજીમાં આપણે સાયપ્રસ રોટુન્ડસ તરીકે પણ ઓળખીએ છીએ. ખેડૂત મિત્રો, આ ચીઢાનો છોડ કે જે આપણા ખેતરમાં દરેક જગ્યાએ ઉગી નીકળે છે, એના વિશે આપણે વાત કરશું કે સાયપ્રસ રોટુન્ડસ ચીઢો છૈયા તરીકે ઓળખાય છે અને બહુ વર્ષાયુ, એક દળી અને ઊંડા મૂળ ધરાવતું આ નીંદણ છે જે બધી જગ્યાએ, બધી ઋતુમાં અને બધા જ પાકોમાં જોવા મળે છે. હવે એની અનુકૂળતા કેવી જમીનમાં અનુકૂળ આવે એની વાત કરું તો કાળી, ચીકણી અને ભેજવાળી જગ્યા એને વધુ અનુકૂળ આવે અને આનું પ્રસર્જન છે ને 90 થી 95% ગાંઠ દ્વારા થાય છે અને બાકીનું જે 5-10% જેવું વધે એના બીજ દ્વારા થાય છે. તો હવે સાનુકૂળ પરિસ્થિતિમાં આના વિશે વાત કરીએ ને તો સાનુકૂળ પરિસ્થિતિમાં 1 ચોરસ ફૂટ વિસ્તાર હોય ને એની અંદર 56 જેટલા નવા છોડ ઉગી નીકળે. 56 જેટલા છોડ અને એની અંદરની જે ગાંઠો થાય ને એની સંખ્યા 250 જેટલી ગાંઠોની સંખ્યા હોય. એટલે તમે વિચારી શકો કે આ આપણે કેટલું ઝડપથી ફેલાય છે આ નીંદણ. અને ફેલાઈ ગયા પછી આની ઉપર ઘણી દવાની અસર થતી જ નથી, કેમ કે એનું કારણ ઘણા એવા કારણો છે. તો આનું એક તો જો પાન લીસું છે, પાન લીસું અને જાડું હોય એટલે હે ને દવામાં સરખી શોષાય નહીં અને દવા આપણે મારીએ ને તો લસડી જાય આમાંથી ને, એટલે દવા શોષાય જ નહીં તો આનો ઉપયોગ અને દવા આપણે જે કરી હોય એમાં ખાલી ખોટો ખર્ચો ચડાવવા જેવી બાબત થાય છે. હવે ગાંઠો આની પછી હારમાળામાં હોય, આની એક પછી એક ગાંઠો, એટલે 5 થી 7 જેટલી છે ને દરેક મૂળમાં આમાં ગાંઠો જોવા મળે. તો હવે આપણે દવા છાંટી એક એક કરીને 1-2 ગાંઠ સુધી માંડ પહોંચે તો ત્રીજી ગાંઠમાંથી પાછું એનો છોડ ઉગવાનું શરૂઆત થઈ જાય, એટલે આપણો ખેડૂતે જે ખર્ચો કર્યો છે ને એનું પૂરતું વળતર નથી મળતું. હવે આપણે એનું નિયંત્રણ કઈ રીતે કરવું, જો આવું બધું આનું અઘરું નિયંત્રણ છે તો આનું કઈ રીતથી કરવું તેના વિશે આપણે જણાવશું. ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ ને તો ચીઢાનું સંપૂર્ણ નિયંત્રણ તો હે શક્ય છે જ નહીં, તેમ છતાં સંકલિત ઉપાય કરીએ ને આપણે તો એનો કાબુમાં રાખી શકાય ચીઢાને આપણે. તો હવે કાબુમાં કઈ રીતે રાખવો, તો ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીનને તપાવવી જોઈએ. ગાંઠો હે ને આમાં જે ગાંઠો હોય એની અંદર ખોરાક સંગ્રહ કરેલો હોય. ગાંઠો એટલે એને આપણે મૂળિયા હુકાય એટલે ભેગા કરી અને ખેતરમાંથી દૂર કરી શકીએ. પછી શક્ય હોય તો મે અને જૂન માસમાં જમીન પર પ્લાસ્ટિક આવરણ પાથરવાનું અને 15 દિવસ સુધી જમીનનું તાપમાન આપણે વધારે કરવાનું, એટલે જમીનનું સોરકરણ કરી નાખવાનું, એટલે હે ને આ ગરમીના લીધે આની મૂળ જે ગાંઠો હોય એનો નાશ થાય. અને વારંવાર ખેડ કરી અને છોડનો નાશ કરવાનો. વારંવાર ખેડ કરી એટલે શું થાય કે જમીનમાં જે ભેજ હોય એ નીકળી જાય અને આ ગાંઠો ઉપર આવી જાય, એટલે તડકાના લીધે સાવ ભેજ દૂર થાય અને ફરીથી એ ઉગવા માટે શક્યતા એની ઓછી થઈ જાય. હવે ચીઢા હે ને એ છાયા પ્રત્યે સંવેદનશીલ હોય છે, એટલે આપણે એવા પાક વાવવાના કે જે હે ને અને જમીન ઉપર હે ને છાંયો આપે, એટલે આની ઉપર તડકો ઓછો આવવો જોઈએ. એટલે એવા પાકની વાત કરીએ તો જુવાર, તુવેર, એરંડા જેવા વગેરે પાકોનું હે ને વાવેતર આપણે કરીએ. અને એ સિવાય જો આપણે શક્ય હોય તો ઘઉંનું કુવળ પાથરી દેવાનું, એટલે કે મલ્ચિંગ, ઓર્ગેનિક મલ્ચિંગ કરો કે કોઈ પણ જાતનું મલ્ચિંગ કરો એટલે છાંયા કંટ્રોલ થઈ શકે. કેમ કે આને આ સંવેદનશીલ કહેવાય છે આપણે, કે જો આપણે છાયાવાળા પાક વાપરીએ ને વારંવાર એવા પાકો વાવીએ તો આનું નિયંત્રણ શક્ય છે. અને હવે રાસાયણિક નિયંત્રણ જોવા જાય. રાસાયણિક નિયંત્રણમાં ગ્લાયફોસેટ 41% જે આવે છે, એટલે કે આપણે ખેડૂતો જેને છે ને રાઉન્ડ અપ તરીકે ઓળખતા હોય છે એનો સ્પ્રે કરતા હોય, પણ હવે એવું થયું કે આ દર વર્ષે એકને એક દવા વાપરવાથી એની પ્રત્યે રેઝિસ્ટન્સી આવી ગઈ છે અને ખેડૂતો દર વર્ષે પ્રમાણ પણ એનું વધારતા જાય છે. પેલા જે 100-150 ml જેટલું માપ રાખતા હતા એની જગ્યાએ 200-250 જેટલું માપ રાખે, છતાં પણ ચીઢો જાતો નથી. તો હવે આનો ઉપયોગ આપણે ઉપાય એ કરી શકીએ, જો આપણે દવાની કાર્યક્ષમતા વધારવી હોય ને તો એમાં 100 થી 150 ગ્રામ જેટલું છે ને એમોનિયા અથવા તો યુરિયામાં નાખો, એટલે તમારે એમાં એનું કાર્યક્ષમતા વધી જાય દવાની. અને સાથે જો સ્ટીકરનો ઉપયોગ કરો ને તો બહુ સારામાં સારી વસ્તુ, કેમ કે આ વસ્તુ એવી છે કે આ ચીઢો છે એમાં પાંદડા ઉપર દવા પડે એટલે સીધું પાંદડામાંથી લસડી જાય. સ્ટીકરનો ઉપયોગ કરો ને તો તમને તમારે દવા ઉપર જે ખર્ચો કર્યો ને એનું વળતર પૂરું મળી શકે છે. હવે ખેડૂત મિત્રો, હવે દવા છાંટીને છે ને તમારે એક એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે 20 દિવસ સુધી દવા છાંટ્યાના 20 દિવસ સુધી છે ને કાંઈ આપણે ખેતી કાર્ય કરવાનું ટાળવું જોઈએ. કેમ કે જો હે ને આની ગાંઠો છે ને 1 થી 2 ગાંઠ સુધી દવા પહોંચી હોય ને તમે ખેતી કાર્ય કરો એટલે કે ગાંઠ છે ને અલગ થઈ જાય અને જે બીજી વધારાની જે ગાંઠ છે ને એમાંથી નવા છોડ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. અને હાલમાં આપણે એક નવી દવા આવી છે કે હેલોસલ્ફ્યુરોન નામથી એક ચીઢા માટે ખાસ નોંધાયેલી દવા છે, જે જ્યારે કોઈ પાક ઊભો ન હોય ને ત્યારે હેલોસલ્ફ્યુરોનની
આપણે 67.5 ગ્રામ 1 હેક્ટર દીઠ અથવા તો હે ને 1.8 ગ્રામ જેટલી એક આપણે 10 લીટરમાં આપણે નાખીને એનું નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર રીતથી આપણે છંટકાવ કરવો જોઈએ કે આ આખો પાક પલળવો જોઈએ, આ આખો છૈયાનો છોડ પલળે રકી જવો જોઈએ, એ રીતથી છે ને આપણે એની પર છંટકાવ કરવો જોઈએ. અને હેલોસલ્ફ્યુરોનનો એક શેરડીનો એક પાક હોય ને તો એમાં એક બહુ સારો ઉપયોગ કરી શકીએ. શેરડીના એક પાકને છે ને કોઈ નુકસાન નથી થતું. એક શેરડીના પાકમાં ઊભા પાકમાં આપણે હેલોસલ્ફ્યુરોનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે હેલોસલ્ફ્યુરોન આપણે માર્કેટમાં ઘણા નામથી મળતી હોય, જેમ કે ધાનુકાની સેમ્પ્રા કરીને આવે છે, પછી ગોદરેજની એને બ્લોકસીટ કરીને આવે છે, પછી ક્રિસ્ટલ કંપનીની ઇઝુકા કરીને આવે છે. એવી રીતે તમે ટ્રેડ નેમ આપણે જે આ હેલોસલ્ફ્યુરોન નામથી છે ને કોઈ પણ કંપની તમને જે યોગ્ય લાગે એ મુજબ તમે છે ને ખરીદી કરી અને તમે છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી જે ખેડૂત મિત્રોના સૈયાનો પ્રોબ્લેમ હોય એ બધે દૂર કરી શકે છે. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.